હાલ સારો હાલ સદગુરુ ભગવાન જય. કેસેટ નંબર 1217 ખેડ. સંસારમાં રહી અને ભક્તિ કરી હોય તો તપાસી જુઓ કે એક રાય જેટલી પણ કોઈ ચીજ તમારી નથી. રાય જેટલી પણ ચીજ તમારી નથી. હું ખેડમાં આ બધું ભાળું છું, પણ હું તો એક સંકલ્પથી બંધાયેલો છું કે 12 વાગે છૂટો છું. તમે આયા આજે સંકલ્પથી બંધાયેલા, ત્યાંથી સંકલ્પ કર્યો ત્યાં ભૂલથી કે અમે અહીં જઈએ એમ બાપજી કહે છે સંકલ્પથી હું બંધાયો, 12 વાગે છૂટો. ખેડવું સમજાણું? આ વસ્તુ સમજાય હોય તો કહો. સંસારમાં રહીને ભક્તિ કરી હોય તો તપાસી જુઓ કે એક રાય જેટલી પણ કોઈ ચીજ તમારી નથી. રાય જેટલી. હું ખેડમાં આ બધું ભાળું છું, પણ હું તો એક સંકલ્પથી બંધાયેલો છું. તારીખ આપી ને કે હું આવી છે, 12 વાગે છૂટો છું. એમ તમે બધા સંકલ્પથી બંધાયેલો છો. આ બધી મનની સૃષ્ટિ છે. તમે તમારું જે ઘર માનો છો એ તમારી સાથે ના આવે, એ તમારું નથી. મોહ છે, ઘર નથી. સમજાય છે? ઘર નથી, મોહ છે. પણ ભગવાનના બોધ વચનોને માનતો નથી, એ મૂકીને જાય છે. તમોને અમોને માન અને અભિમાન આગળ આવીને ખડું થઈ જાય છે. પણ કર્મ કોઈનું સગું થતું નથી. આપણે જે આપણા માની લીધા છે એ આપણા નથી, એ કર્મ છે. પૂરું થાય એટલે છૂટા થઈ જાય, પાછા બીજા નવા કર્યા હોય એ આવે. આટલી વાત ના ફિક્સ થઈ જાય. હા, ભલે તરત ચોકડી મારી દેતો તો મુક્ત થઈ જાય બધું. હા, ભલે ચોકડી મારી દેવાય, બસ પૂરી. કર્મ છે બધા આપણા માનેલા મનથી મની ગયા છે, ખોટું. હા, કર્મ કહેવાય. આ તો ભગવાન, આ તો ભગવાન. બાવજીનું કહેવું એમ છે. પણ કર્મ કોઈનું સગું થતું નથી. શ્રીમદ રામજી બાપાએ લખ્યું છે કે રામ નામનો મંત્ર અડધી રતી જેટલો જપે તો કોટી અવતારોનું પાપ બળી જાય. રામ નામનો મંત્ર અડધી રતી જેટલો. રતી તમને વધારે ખબર હોય વાણી, વાલને રતી રતી જેટલો જપે તો કોટી અવતારોનું પાપ બળી જાય. રતી જેટલો જપે રામ આ પુણ્ય. ત્યારે રામ કેવડાય છે? જો અમાપ હોય તો આ બધું ભગવાનનું થઈ જાય, આપણું કાંઈ ના રહે. જેમ બળીરાજા ત્યાં ભગવાન 3 પગલા માટે સૃષ્ટિ માપી દીધી, આપણું કંઈ ના રહે. તો એનું એને સોંપી એના માથેથી વજન ઉતારી નાખીને પછી રહો. ભગવાન તો સૂર્યમાં, ચંદ્રમાં, પાણીમાં, પૃથ્વીમાં, પવનમાં છે. શ્રીમદ રામજી બાપા એ તો પ્રમાણ આપ્યું છે કે આત્મા તો કરોડો સૂર્ય સમાન છે. કરોડો સૂર્ય સમાન. આવો દેવ તમારા એક સ્થિતિ આવે છે, એક સ્થિતિ આવે છે ભક્તિમાં કે સગુણ જેની ઉપાસના હોય એને એક સ્થિતિ આવે તો તમે એનો પ્રકાશ ઝીલી ન શકાય. માણસ એટલો પ્રકાશ આવે. સૂર્ય નહીં,
એટલો બધો પ્રકાશ આવે કે આપણને ભાન ન રહે. પ્રકાશ ચાંદી જેવો હોય, ચાંદીનો પ્રકાશ હોય, ચાંદી જેમ એવો પ્રકાશ હોય, ઝીલી ન શકીએ. એટલો કરોડો સૂર્ય સમાન છે આત્મા. આવો દેવ તમારા દેહ દેવળમાં રહે છે, પણ એના પર બખાર નાખ્યો છે, એના પર બખાર નાખ્યો છે. શ્રીમદ રામજી બાપાએ તો એવું લખ્યું છે કે હે વાલા, કાળ રાજાના મુખનો કોળિયો થઈને બેઠા છીએ, કાળ રાજાના કોળિયો થઈને બેઠા છીએ, તે કઈ વખતે દાઢ દબાવે કહી ન શકાય. જુઓ, મન તો ગમે તેઓ અને ગોથામાં નાખી દે છે. મન તો ધીરજ, શાંતિ, ક્ષમા રાખીને વિચાર કરો કે આ બધું શું છે, આ બધું શું છે, કે આ બધું શું છે. આ બધું કર્મનું રૂપાંતર છે. પણ માય તો 100% આત્મા છે. જો તમારા જીવનને સંભાળશો તો તમારો ભગવાન માયથી પ્રગટ થશે. ઉપરથી બખા ઓછો થશે તો આત્માના પ્રદેશો ખુલ્લા થશે. મનથી એવા ભાવ કરો તો બીજા ભાવોનો ક્ષય થઈ જાય. કોઈને બોલો તો પ્રિય વચન બોલો, કપટવાળું, ઈર્ષ્યાવાળું, વેરવાળું ન બોલો. અને શરીરથી એવા કર્મ કરો કે બીજાને દુઃખ ન થાય. હવે આપણે બદલો લેવાના ભાવ હોય છે કે નહીં? આપણું સહન તો કેવી રીતે બદલો લેવાનો? આમાં બાપજીને કે રહી જેટલું તમારું નથી. પછી બદલા લેવાના ભાવ જે થાય એ શું કહેવાય? સમજાતું નથી વ્યક્તિથી. શરીરથી એવા કર્મ કરો કે બીજાને દુઃખ ન થાય. આપણું જીવન ઠીકરા જેવું કેમ થઈ જાય છે કે વર્તમાન બગડે છે એટલે. નહીતર આત્મા પરથી મળ ઓછો થાય તો જેમ સૂર્ય પરથી વાદળ ખસે અને પ્રકાશમાન થાય એમ આપણું જીવન પ્રકાશમય બને. આપણને પોતાને જ ખબર પડે. પ્રકાશ થાય એટલે આપણને ખ્યાલ જ આવે કે આ બધું મારામાં ક્યાંય ગયું, બધું જતું રહ્યું. વંટોળ આવે ને જેમ જતું રહે બધું એવી રીતે જતું રહે. પછી ખ્યાલ આવી જ જાય. સ્થિરતા આવે, શાંતિ આવે, સંતોષ આવે, ત્યાગ આવે. મારે આ પૂરું કરવાના 2 કલાક બાકી છે તો તેમાં કોઈની સાથે વગર કારણે કજિયો કરું, ખેડમાંથી 2 કલાકમાં જતું રહેવાય તો તમને કેવું લાગે? પણ પ્રેમ રાખીને જાઓ તો આટલું ના આવડે. મારે કાંઈ આપવું કે લેવું નથી તો તમે બધા વર્તમાનના સંગ રાખો. વર્તમાનમાં સંગ રાખીને જીવનનો પલટો કરો. આપણામાં યોગ્યતા અને લાયકાત ના હોય તો લાવી અને ક્ષમાવાળા થાવ. કૃપાળુ દેવે કહ્યું છે કે ભૂખ્યાને જેમ ખાવાની તીવ્ર ઈચ્છા થાય, તરસ્યાને પાણીની ઈચ્છા થશે, કે હૃદયમાં ભગવાનથી મારો વિયોગ છે. શ્રીમદ રામજી બાપા કહેતા કે વર્તમાનની ભૂલ આપણને મારી નાખે. વર્તમાનની ભૂલ મારી નાખે. હૃદયના રામના ગુણ ન ગાયા એ કઈ માણસ કહેવાય? મીરાને હૃદયના રામ જાગ્યા હતા, બલિરાજાને હૃદયના રામ જાગ્યા હતા. અને ત્યારે આપણે આગળનું કનેક્શન કર્યું નથી એટલે આપણે આમાં વળગી રહ્યા છીએ. પણ વૃત્તિ વાળી દઈ ભગવાનના સાથે કનેક્શન કરી દીધું હોય તો ત્યારે ભક્તિના સત્સંગનું ફળ શું? અમારા ગામમાં એક ડોસાએ મોઢેથી હોકો પીવો નહીં એવી પ્રતિજ્ઞા લીધી, પણ
રહેવાય નહીં એટલે નાકે તાળમાં માંડી નહીં નાકે તાળમાં રહેવાય નહીં એટલે કે નાકે તાળમાં માંડી. તો કોઈએ કહ્યું કે તમે તો હોકો ના પીવાની પ્રતિજ્ઞા લીધી છે તે આ શું કરો છો? પછી ડો કે મેં તો મોઢેથી પીવાની પ્રતિજ્ઞા લીધી. તે હું કાંઈ મોઢેથી તાણું છું? જો આ ડોસાની અક્કલ, મેં મારી પ્રતિજ્ઞાને બાદ આવવા નથી દીધો, હવે આવાને ક્યાં પહોંચાય? પાંડવોએ મન સંયમમાં રાખેલું તો ભગવાનના લોકમાં ગયા, અને કૌરવોએ સંયમમાં ના રાખ્યું તો નરકમાં લઈ ગયું. એમ આપણે બધા વિવેકથી બેસો, ઉઠો, લ્યો, દો, આપો, વર્તન કરો, પણ ખોખાનો બહુ નથી કરો. આપણે બધા તો જવા આવ્યા છીએ, કોઈ રહેવા નથી આવ્યા. કોઈને કાંઈ નથી, પરભારા આવ્યા અને પરભારા જવા. તો તમને કમાઈ કરતા આવડશે તો પુણ્ય બંધાશે, અને જો જીવન જીવતા નહીં આવડે તો પૂર્વનું પુણ્ય તોડી અને પાપનું બંધ બાંધશો તે નરકમાં લઈ જશે. બધી વસ્તુઓ અહીં રહેવાની છે, કોઈ સાથે લઈ જવાનું નથી. માતાઓ, દીકરીઓ, તમે ખ્યાલ કરો કે તમે સાધુઓના જેવી દીક્ષા લીધેલી છે. એ કાંઈ કાર નથી, ત્યાં જઈને વાહ પૂર્યો અને ઉડી જવાનું છે. તો શું કરવા મુમત કરો છો? કર્મ બાંધીને આગળ જશો પછી સાથે કોણ આવશે? ત્યારે સારી વાવણી કરો, વખત મળે તો કોઈ સારા પુસ્તકો વાંચો, સારી વાત હોય ત્યાં બેસો. કૃપાળુ દેવે કહ્યું છે કે કાંઈ ન સમજો તો પણ પુણ્ય લક્ષ્યમાં રાખો, બીજા જીવોને ઠારો, સંતોષ આપો. એ આપણો ધર્મ છે. તો ભક્તિ જાળવો, હૃદયના ભાવ જાળવો અને ભગવાનને યાદ રાખો. જતા રહેવું તો પડશે જ. હો જીવલડા જન્મ ધરીના લયું હરિનું રૂપ. એ કહેતા બાપુ, હો જીવલડા જન્મ ધરીના લયું હરિનું રૂપ. શું બાર ભમે ભીતર જોને તારું બ્રહ્મ સ્વરૂપ છે. તું ક્યાંથી આવ્યો ને ક્યાં જાઉં, તને માયા ચેતક ક્યાંથી હોઉં. નિજ નામ જપીને નિર્ભય થાવું. હો જીવલડા જન્મ ધરી ના લયું હરિનું. સત્સંગમાં જઈ વર્તમાનના ભાવ ઉપર આવો તો ખબર પડે કે મને માન નડે છે, મમતા નડે છે, અભિમાન નડે છે, કપટ નડે છે. આપણને ખબર તો પડે જ નહીં કે આ માન માગે છે. મન એવી જગ્યા લઈ જવું જ્યાં આપણું અપમાન થાય. આવડે છે એવું? પણ લઈ જવું પડે. 10 વખત અપમાન મળે ને, જોડા મળે 10 વખત, 10 વખત તો કરાવવું જ જોઈએ અપમાન. એવી જગ્યાએ જવું તો આપણો મન જે ઉતરી જાય. તો એમ કહે છે કે મન ને માન નડે છે, મમતા નડે, અભિમાન નડે, કપટ નડે. તો આપણે ભૂત ભવિષ્યની વાતો કરવા બેસીએ તો આ વાત ના બેસે. કૃપાળુ દેવને એક જણે પ્રશ્ન કર્યો કે આવો આત્મા છે તો મોક્ષ કેમ થતો નથી? પછી કૃપાળુ દેવે કહ્યું કે કરતા ભોગતા જીવ હો પણ તેનો નહીં મોક્ષ. વીતો કાળ અનંત પણ વર્તમાન છે દેવા વગેરે. આ સંસ્કારો જીયા નહીં. કરતા ભોગતા જીવ હો પણ તેનો નહીં મોક્ષ. વીતો કાળ અનંત પણ વર્તમાનમાં છે દોષ. વર્તમાન સુધરી જાય તો મોક્ષ થઈ જાય, મુક્તિ થઈ જાય.
કરતા ભોગતા બની જાય છે. આપણે વર્તમાનમાં ભૂલ ખાઈ જઈએ છીએ એટલે મોક્ષ પ્રાપ્ત નથી થતું. કરતા ભોગતા ના બને તો મોક્ષ જ છે. કરતા ભોગતા બની જાય છે ને, આ મેં કર્યું, આ હું કરું, મારામાં આ બધું થયું, તો બધું સહજ બને છે. કરતા કોઈ નથી. પણ તે બધા મોક્ષ પ્રાપ્ત સ્થિતિ નથી. પણ તમે બધા સ્થિરતા રાખો, શાંતિ રાખો, સંતોષ લાવો. ત્યારે આપણે કોઈ ડુંગરા ઠેલવા જવાનું નથી. પણ તમે આત્મા, આ બધા આત્માઓ અને બધા આત્માઓ પરમાત્માના છે. તમને કાળ દેખાડે છે કે હાલ છો અને ઘડી પછી હેંડા જાઓ. ક્યાં દોરડી બાંધેલી છે? તમે પહેલાં નહોતા, હમણાં દાખલ થયા, પછી પાછા નથી, જવાના છો. તો આ આવી મહેમાન ગતિ છે. તો તમારા આત્મા, સામામાં આત્મા, બધામાં પરમાત્માના છે એવો ભાવ કરો તો કુવેટ મટી જાય. દઢ સંકલ્પ કરી નાખે, પરમાત્મા જ છે બધામાં. તો કુવેટ મટી જાય. વર્તમાનની ભૂલ ટળે તો ભાવિ સુધરી જાય. તો આપણે બધા શુદ્ધ નિર્મળ ભાવ રાખી, કપટ અને ઈર્ષા હોય તો કાઢી નાખો. બીજા કોઈની ચીજ હોય તો એને આપણે કહેવાય. મોત આવે તો સારું, પણ કોઈની ચીજ પર આપણી દ્રષ્ટિ બગડે એ સારું કહેવાય? તમારી પાસે વધારે હોય તો પાડોશીને આપો. આ બધું તો અહીં રહેશે અને કરમ તમારી સાથે આવશે. આટલી ખબર ના પડે યાર. અત્યારે જ પડી જાય, અત્યારે ગાંઠ વાળી દે એટલે છૂટી જાય. એમાં સૂત્ર ઉતરી ના જાય. સમજાય છે? નથી સમજાતું. સમજાતું નથી. તમારી પાસે વધારે હોય પાડોશીને આપો. પેલા સમજ્યા નહીં, પેલા કાય સમજ્યા નહીં, કોઈને આના ન કહેવાય. તો એ અવળું અર્થ કરી કોઈને આ તો કરવું જ પડે. બધું તો પોતાને કરવું જ પડે. પાર કોઈ દુઃખી હોય, સુખી હોય, કપડા ના હોય, ચકલાના દાણા, ઘરડાની સેવા તો ફરજિયાત છે. પણ એને પૂન, એ પૂન કાપમાં ના આવે, એ પૂન ભોગવટામાં આવે. આ સત્સંગ જે મળે એ કોઈ પૂન જુદું છે. એ કેવી રીતે થાય? એ પૂન સત્સંગમાં, યોગમાં રહીને ભાવ કરે એ ભગવત કૃપા થાય. બિનુ સત્સંગ વિવેકન હોય, રામ કૃપા બિન સુલભ ન હોય. ભગવત કૃપા થાય તો આ વસ્તુ મળે. સત્સંગ, સત્સંગ પછી પાછું આચરણમાં આવે તો કામ. હનુમાનજીના જવું હતું, ભગવાન રામ અયોધ્યા ગયા એટલે હનુમાનજી કે સુગ્રીવ કે હું જઉં. સુગ્રીવ હા પાડી દીધી. કયું પૂર્ણ કામ કરી દીધું? પ્રધાન હતા એ તો, સચિવ. હનુમાનજી સુગ્રીવ ના પાડે, જવાય નહીં. એ પુણ્ય, ગેબી પુણ્ય જે કામ કરે છે ભગવત કૃપા સમજવી જોઈએ. માણસ લેતી જાય કઈ નાખે. તને ખબર નથી પડતી યાર, તું શેરે કિંમત વધારે માને. તું કિંમત કઈ વસ્તુની વધારે આપે છે? આ મનુષ્ય જન્મ મળ્યો એની કિંમત કેટલી? થોડા સમજે નથી સમજણ પડતું. મનુષ્ય જન્મ કબહુક કરી કરુણા નર દે. ભગવાને કરુણા કરીને આ જન્મ આપ્યો કે આને આમાંથી સમજી જાય તો નીકળી જાય, જીવ ભટકતો મટી જાય. કબહુક કરી કરુણા નર દેહી. પછી બીજે બીજે એમ કીધું બળે ભાગ માનુષ તન પાવા. મનુષ્યનો અવતાર એ કૃપા નથી.
હા, તો તમે માગણી કરી હતી કે મને મનુષ્ય બનાવો એવું? તો કેવી રીતે આવ્યો? પરમાત્માની કૃપાથી મળ્યો ને, પછી એનો ઉપયોગ શું કર્યો? પ્રસાદી જે છે પરમાત્માની, એને લાત મારી કરી એવું થયું ને એનો. બોલામાં કીધું મોંઘો મનુષ્ય દે ફરીને ફરીને નહીં મળે વારંવાર રે ભાઈ તો ભજી લે ને કીર્તા. શબ્દો જ જોવાના, વાગે તબલા નરઘાન ના બોલવાનું એ નહીં, મજા આવે એટલી મજા આવે એ નહીં. સતત ચલણ સદગુરુની સેવા સજ્જનનો શણગાર. શબ્દ સમજાય છે? સતત ચલણ સદગુરુની સેવા સજ્જનનો શણગાર. આ એનો શણગાર કહેવાય. આ અવસરને ચૂકી ગયા તો ખાશો જમનો બાર રે ભાઈ તો ભજી લે ને કીર્તાર. આ એક લીટી, બે લીટી, ત્રણ લીટી સૂત્ર જો ઉતરી જાય તો કામ થઈ જાય. આ બે લીટી એ સૂત્ર જે રહ્યા એ સૂત્રના ચરિતાર્થ થઈ જાય આત્મામાં, તો કામ થઈ જાય. સતત ચલણ સદગુરુની સેવા સજ્જનનો શણગાર આ અવસરને ચૂકી ગયા છે એ ભાઈ તો ભજી લે કીર્તાર. એટલે આ મનુષ્ય જન્મ મળ્યો એ પુણ્ય, કેવું પુણ્ય કામ કરી ગયું. અગર તો કૃપા થઈ ગઈ ભગવાનની આપ્યો. કેમાં માણસ એટલું ગોતી લે, સત્સંગ ગોતી લે એટલે એનું જીવન બદલાયા વગર રહે જ નહીં. એનું એ કામ જ એ સત્સંગનું કામ જ એ છે. જીવનમાં પરિવર્તન લાયા વગર રહે જ નહીં. એનો સ્વભાવ છે. જેમ પારસમણીનો સ્વભાવ લોખંડને અડાડો એટલે સોનું કરે જ, એનો સ્વભાવ છે. પણ પથરારે કહો પારસમણી ગઈ રહે. સઠ શુદ્ધ રહી સતસંગતિ પાઈ. સઠ શુદ્ધ રહી સત સંગતિ પાઈ. પારસ પરસ ઉધાતુ સુહાય. પારસ એટલે ઉધાતુ એટલે લોઢું. પારસ લોઢાને અડે એટલે સોનું કરે જ. પારસ પરસ સ્પર્શ. પારસ એટલે પરસ લડવું. પારસ પરસ ઉધાત સુહાય. લોખંડનું સોનું કરે. પથરો હોય તો ગહી જાય પારસ. ઉડાન તો ચટકી લાગ્યા વગર રહે જ નહીં. અમને એકદમ સત્સંગ સંભળાવતા રાતે પેલા આવ્યા એટલે એમ કીધું કે બેસવાનું છે આજ? કે હા બેસવું જ પડશે ને બાપુ, સત્સંગ તો કરવો જ પડશે. તો કે હું ઓછું ખાઉં. કે હા બેસવાનું છે. બેઠા રાતે 12 વાગે એટલે કે આમાં કંઈ વળાયો નથી ગયા. ઊભા થઈ જાઓ કે નકામ કઈને સુઈ જાઓ તો સારું. અમને આમનો કલર આગળ રંગ જ નથી ચડતો કે અત્યારે તો જુનાગઢ જતો રહ્યો બાપજી. આનો પાવર જ નથી, આનું ચટકી જ નથી લાગતી કે આનું કરવું શું, કે આના મળાઈ નકામું છે. અને એવા હતા 3-4 અત્યારે તો કે આ ભાગી જ જવાય. ઊભા થઈને તોડી નાખ્યું હોય બધું. કે કાળજા તૂટી જાય કે આ સઠ છે કે નકામાં કે બે હારે થઈ. પછી એવા અતાર હોત તો હું કેમ કે જો સઠ હતા પણ તમારું કામમાં આવ્યું તો એનું શરીર જતું રહીએ નહીં બાપજી. તો જો સઠ નહોતા એ વખતે સઠ હતા પણ તમે જે રેડ્યું એ બીજું ખરું. બાપજી જતા રહ્યા. બાપજીએ જતા રહ્યા ને જે અમને સંભળાવો અમારો પ્રયાસ કરતા હતા અમને સુધારવાનો એ જતા રહ્યા. એટલું કહેતા ગયા. એમની સાનિધ્યમાં જે બેહતા હતા એ આમ છેલ્લે મળતા કે પેલા કે અમે ક્યાં બેસીએ? તો પછી આમ કીધું કે એક દાઢીવાળો માણસ છે એની પાસે જીજું ધાંગધ્રા પાસે ગામ છે. પણ એ તો બિચારા પછી એટલે બધું કંઈ એમાં હતું નહીં.
સારાંશ કહેવાનો કરંટ ના આવવો જોઈએ. કરંટ નથી આવતો એનું કારણ થોડું તો કરંટ આમ એમ તો થાય કે ભાઈ આચરણમાં આપણે થોડું લાવીએ એટલે લાવતા તો હશો જ તો જ અહીં સુધી આટલે સુધી આ બધું હોય તો હોય નહીં. પણ આ બધું અહીં પડી રહેશે ને કર્મ તમારી સાથે આવશે તો સત્સંગ કરે એને ખબર પડે કે મારાથી બીજાનું પડાવી ન લેવાય, બીજાને અપાય. ધર્મ વિચારો ને ધર્મ થકી તજી કપટ તમામ, પડતા બચાવે જે પાપમાં ધર્મ તેનું રે નામ. ધર્મ વિચારો ધર્મ થકી સત્ય દયા તપ સોચ છે પગ ધર્મના ચાર. જેના હૃદયમાં એ રહ્યા ઉત્તમ તેનો આચાર. ધર્મ વિચારો આપણી પડતી વૃત્તિને જે સ્થિર રાખે એને ધર્મ કહેવાય. વૃત્તિ જ્યારે પડે આપણી આપણે પછી આપણે એને સ્થિર રાખે ના આવું વર્તન મારે થાય, આવું મારે બોલાય, આવો મારે વિચાર કરાય. અરે રામ મારામાં આવું કેમ આવ્યું? હે પ્રભુ એ વખતે સત્સંગને યાદ કરે, ગુરુને યાદ કરે, મહાપુરુષને યાદ કરે. મારાથી આવો વિચાર જ ન થાય તો એને ધર્મ કહેવાય. આપણે ભાવ ચૂકતા હોઈએ તો બદલાવીને રસ્તા પર લાવે ભક્તિ. ભજન એ ધર્મનું ફળ કહેવાય. આપણા ભાવ ના બગડે એના માટે આપણે સત્સંગ કરવાનો. સત્સંગ આપણને રાગ થતો અટકાવે, કપટ થતું અટકાવે, મમતા થતી અટકાવે, સ્વભાવ બગડતો હોય તો અટકાવે અને જાગૃત કરે કે તું સાંભળીને આવ્યો છે. કાલ શું સાંભળ્યું તું? ગુરુ અને ભગવાનના વચનો શું કહે છે અને તું શું કરે છે, શું વિચારે છે. સૌના આશીર્વાદ મેળવો, સૌને પ્રિય થાવ. ભગવાનના લોકમાં જવું હોય તો પગે લાગો, વંદન કરો. હવે તો મારે તો મારા ઘેર જવું છે કે તમે બધાને પગે લાગું તો એમાં શું ખોટું છે? મારે અહીં શું લેવા દેવા છે? અમે બધા તો આત્માઓ છીએ અને પરમાત્માના માર્ગે જવા માટે ઊભા રહ્યા છીએ. હું તમને પગે લાગીને જાઉં તો મારી કેટલી બધી વૃત્તિ નિર્મળ થઈ જાય, મારા આત્મામાં કેટલો સંતોષ થઈ જાય. પગે લાગવામાં શું થાય ખબર? હે પરમાત્મા, હે ચિદાનંદ સ્વરૂપ, હે અનાથોના નાથ, હે શરણે આવેલા અને ઉગારવાવાળા ભગવાન, અમારા પર કરુણા કરજો, અમારા ભાવ સારા. તો કૂતરું હોય તોય કહેવાય, કૂતરાને વંદન કરાય, ગમે એ હોય કેવું લાગે. એટલે આ તો આપણે તો જ્યાં લાગવાનું છે ત્યાં લાગતા નથી લાગવાનું ત્યાં લાગે. અહીં તમે લાગો પગે. હા આવું હું મૂકું આના, તમે આના લાગીને શું કરજો? જ્યાં છે એ પગે લાગવાનું. આમાં જે બિરાજમાન છે બોલ્યા છોડમાં છે, આટલો છોડ છે એ છોડમાં એના પગે લાગો તો ચાલે, એમાં ચેતન છે. હે પરમાત્મા, હે ચિદાનંદ સ્વરૂપ, હે ચેતન સ્વરૂપ, અમારા અવગુણ, અમારા વાસનાઓ ક્ષીણ થાય એવી દયા કરજો પ્રભુ. અમે તો જીવ છીએ, વારંવાર જ્યાં જ્યાં આવતા વંદનના ભાવ જાગે. આપણને પૂછતું જ નથી. આપણે તો તનની ચિંતા સિદ્ધ કરો, કર મનની તજવીજ. મન સુધરે તન સુધરશે, મનમાં તનના બીજ. સુધારવાની જરૂર શરીરના નહીં હોય, શરીર સારું રાખવું જરૂરી, પણ શું કે તનની ચિંતા સિદ્ધ કરે, કર મનની તજવીજ. વિચારો અને બધું કલ્પનાઓ ક્યાં આવે? મનમાં આવે. સારા ખોટા ભાવ મનમાં આવે ને તો મનને સુધારવાનું. મન સુધરે તો તન સુધરશે.
મનમાં તનના બીજ, મનમાં તનના બીજ, બીજો ભાવ કરાવવો હોય મન કરાવે, બીજો ભાવ એક નહીં કરોડો ખરબો અબજો ખરબો જન્મ કરાવે મન. ભાવિ બગાડશો પછી ક્યાં જઈને ઊભા રહેશો? વર્તમાનના ભાવ ટાળો તો પ્રેમ રહેશે, વેર નહીં થાય. ઝેરનું અમૃત થશે, દાસોહમ ભાવ આવશે. આવું નથી થતું. આઈ એમ સમથિંગ. દાસોહમ ભાવ આવે છે કઈ નથી આવતો. આ લોકો છે ને એના દાસોના 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 દાસ છીએ. 100 વખત બોલેલા મેં હા બોલ્યું. એક જૈનનો માણસ હતો, બાપજી બોલતા હતા દાસો હમ નહીં ભાઈ, દાસોના 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 દાસ. અને આ કામ કરવું હોય તો દાસોના 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 દાસના ચરણ ધોઈ કામ થઈ જાય. જો એક જણાને સત્પુરુષ પાસે જવું હતું કે એક માણસ ચોથા નંબરનું એની પાસે ગયો, એનું કામ કરે, ભાષણ ઘસી નાખે, એના કપડાં ધોઈ નાખે. પછી એને પૂછ્યું તો આટલું બધું કેમ આમ કરે? કે તમારા એટલે આ પ્રધાન છે ને એના જે નીચે કામ કરે છે એ સાહેબને તમારે મેળ છે ને કે હા કોક દાડો મને લઈ જાઓ. હોય એમાં શું કે એ સાહેબ હતા એ ત્યાં લઈ જ ગયો, એ કામ કરવા માંડ્યું. પછી કે એટલે આટલો બધો હોશિયાર માણસને આમ બહુ સરસ માણસ લાગે છે. આને કંઈ આમ પારકું કે પરાયું લાગતું નથી, એને આમ અજાણ્યું નથી લાગતું કે અહીં કામ કરવા માંડી પડ્યો, સાફ સૂફ કરે છે બધું. કોણ સાફ હતું? કે એ આવ્યા છે મારા તાનું. કે અહીં મારે અહીંયા રહેશે? કે હવ એ તો રહે કે તારે રહેવું છે કે હવ રહું. પછી અહીંયા રહ્યા. પછી પેલા ભાઈ પગાર બગાર તો તારે મહિનો થયો એટલે કંઈક તારે આપવું તમે? કે ના, તમે પ્રધાનના ત્યાં જાઓ છો ને એક વખત મને લઈ દીધો. કે હા લઈ જઈશ. એમાં તો શું કે હું પ્રધાનના નીચે જ છે બધું, હું એના હાથ નીચે જ છું, તો મારે ઘણી વખત જવાનું. કે સારું. પછી પ્રધાનના ત્યાં લઈ ગયું, ત્યાં કામ કરવાનું નીકળ્યું. દાસોહમ ભાવ. કે પ્રધાન કે આનો મુક્તોજન આ માણસ બહુ સારો હતો. પ્રધાન કે લાંબો સમય ગયો એટલે કે તારા ઘેર મા બાપ ભૈરા છોકરા કશું શ્રેષ્ઠ નહીં, મોકલાવું તો પડે ને પૈસા. કે ના, પૈસા માર નથી જોતા, હું તો સેવા જ કરું. કે પણ કંઈ કે આપ રાજાને પાસે જાઓ છો તો મને એક વખત રાજાનું દર્શન કરાવજો. ત્યારે કહીએ તો અમે પ્રધાન છું એટલે મારે જવાનું જોઈએ. ત્યારે કે સારું. જીયા એટલે રાજાને ક્યાંય કામ કરવા માંડ્યું, ટેબલ સાફ કરે ના દીધું. રાજા એટલે આ માણસ બહુ સારો લાગે છે. મુક્તોજન ક્યાંય અહીંયા રહી ગયો. પછી ત્યાંથી ત્યાં પહોંચ્યો. પછી આ રાજા પાસે રહ્યો એટલે થોડો સમય થયો એટલે રાણી રાજા વિચાર કરે છે કે આપણે પુત્ર નથી તો આને ઘોષિત કરી દઈશું રાજકુમાર તરીકે. એટલે મારી એ જ ઈચ્છા હતી રાણી કે આપણે કે મારી મનની વાત જાણી લીધી. એટલે સારું, તારીખ નક્કી કરો. તારીખ નક્કી કરીને આ ભાવિનો રાજકુમાર છે એવું ઘોષિત કરી દીધું ગામમાં. પછી એનું પેલું કાઢ્યું સરઘસ, શોભાયાત્રા લાયા હતા. રાજા બની એવા પુરુષોના દ્વારા 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 પણ વાસણ ઘસતા ઘસતા પણ સરકતા આવડું જોઈએ છે. ત્યાં આપણે પહોંચી ગયું મહાપુરુષ. દાસોમ ભાવ આવે તો ભાવિ બગાડશો પછી ક્યાં જઈને ઊભા રહેશો? વર્તમાનના ભાવ ટાળો તો પ્રેમ રહેશે, વેર નહીં થાય, ઝેરનું અમૃત થશે. દાસોહમ ભાવ આવશે તો વિમાન ગળી જશે, મમત્વ ટળી જશે. મેં ઓલા મદનની વાત કરી હતી ને, વાસણ ઘસવા બેસી ગયું. બાપુ કે મોરે બાપ કે મદન ક્યાં? કે વાસણ ઘસ. જુઓ વાસણ જે માણસ 52 કરોડ રૂપિયા વાપરે
વાસનો જતો રહેશે. તો મમત્વ મટી જશે, ઝેરનું અમૃત થશે, દાસોમ ભાવ આવશે, અભિમાન ગળી જશે, આસક્તિ મટી જશે. શ્રીમદ રામજી બાપા કહેતા કે આ વાતો છે ઝીણિયા અને લોઢું કાપે છીણિયા. થાય તો કરો, ના થાય તો ન કરો, તો મરવા દો, પણ સ્વભાવ ના બગાડશો. અને પોતાના આત્માની કાળજી કરજો. છોકરાને પણ સારી શિખામણ આપજો, પોતાની ગાંઠ છોડી નાખે. નકર ઓલા ભૂડે વીટી છોડી દીધી જન્મતાની સાથે. એ તો મારો છોકરો મારો થશે ને પછી તો તમારા કરતા કેવો ચોર બનશે. અરે કે વાત તું રહેવા દે કે તું રહેવા દે, એ પતિ કેમ કરે. છોકરો તેલો નહીં થશે પછી કે આવો થવાનો, બે હાથે કાપશે કિસ્સા. અને પછી થયો જન્મ થયો એટલે મુઠ્ઠી બંધ. એટલે કે આ મુઠ્ઠી બંધના આમ કાતર કાપશે કઈ રીતે ખિસ્સાથી? સર કે હવે તમે એમ કરો, ડૉક્ટરને બોલાવે ને આમ તેમ કહ્યું, મુઠ્ઠીમાં કાઢે નહીં, છૂટે જ નહીં. અને ડાબો હાથ પર કાપવાનું અમુકને જમણા છે આવડે, અમુકને ડાબા છે. એવું હોય ને એટલે કે ડાબેરું છે જમણેરું. કોકને ઘા કરવો હોય તો ડાબા હાથે કરે, કોઈને જમણા હાથે કરે. પછી કે હવે આ ખિસ્સા કઈ રીતે કાપશે કે? કારણ કે એમ કરો, મનોચિકિત્સક ડૉક્ટરને બોલાવો. મનોચિકિત્સક ડૉક્ટર આવે કે 5,000 રૂપિયા લઉં તો 5 નહીં 10 આપી દઉં, આ એક જ કિસ્સું કાપશે ને 1,00,000 2 લાખ પાડી દઉં. મુઠ્ઠી ખોલાવો કે સારું લાવો કે બેન તમારું ચેન લાવો. ગોળામાંથી ચેન બેના કાઢી આવ્યો, આમાં મને ફેરવવાનું. એ મુઠ્ઠી ખોલી દીધી, ચેન પકડી દીધી. તો મુઠ્ઠીમાં વીંટી નીકળી. આ વીંટી થાય કે તો જન્મતાની સાથે દયણની ઓલી ચોરી લીધી કે જન્મતાની સાથે કે વીંટી કાઢી લીધી. મારો છોકરો કે એવો સંસ્કારો કામ. ગાંઠ છોડી નાખો. ભગવાનના માર્ગે જો હોય તો અભિમાન રાખે મેળ નહીં પડે. અભિમાન અને ભક્તિને વિરોધ છે. કોઈની સાથે વાત કરો તો અમૃતવાણી કાઢો. શું કરવા ઝેર રેડો છો? આપણે કેવી ભૂલ થઈ હોય તો આપણે કોઈ ભૂલ થઈ હોય તો સુધારી લો અને માફી માગી લો. વાણી સુધરી જશે તો પુણ્ય બંધાશે. એનો બોલો એ ભગવાન સાંભળે અને ભગવાન બોલે એ તમે સાંભળો. ભગવાન સાથે લીટી કરો. તમારી વૃત્તિને ભગવાન સાથે રમાડો. પછી જુઓ, છેટે પડેલી વસ્તુને સમજવી હોય તો વાર લાગે, પણ હૃદયમાં રહેલો દેવને સમજવાનો છે, પણ ત્યાં મુશ્કેલી કરી દીધી. પણ સત સંસ્કારોનું સેવન કરો તો એ સાધનથી શરીર પરમાત્મા સ્વરૂપમાં સમાઈ જાય. અને જે પુરુષાર્થ ના આવડે તો આ જ સાધનથી વગર સમજે કર્મ કરીને જીવન નીચી ગતિમાં જતું રહે. પથ્થર થયા છે, ઝાડ થયા છે, પશુ પંખી થયા, આ બધા આત્માઓ છે. દુર્યોધન અવળો ઉપયોગ કરીને પાપના બંધનનો. હવે તમે વિચાર કરો કે કોઈ માણસ કંઈક કરે ને તો એનું કર્મ છૂટે, કંઈક બને એટલે એ લોકોનું કર્મ છૂટું. ચોરી કરી કે ગમે તે કર્યું તો એનું કર્મ છૂટ્યું. અને આપણે શું કહીએ કે આને આમ કર્યું, આને આમ કર્યું, આ ખોટું કહેવાય, આને આ, પણ એને તો છૂટી જ ગયું. અને આપણે તમે નવું બાંધ્યું. સમજાય છે? કોકના કર્મ જ્યાં હામી દ્રષ્ટિ નહીં કરવી, ગમે તેવું હોય, ખરાબમાં ખરાબ હોય તો એને છૂટી ગયું ને આપણે નવું થાય, બંધન થયા. એટલે બહુ ધ્યાન રાખીને માણસે સાવચેત રહેવું જોઈએ.
મનોરંજન કરવું હોય તો સમજણપૂર્વક કરવું જોઈએ. મનોરંજન થાય પણ ભૂસી નાખતા આવડવું જ નહીં પડે. સ્લેટમાં લખાણ જે લખાઈ ગયું એ ભૂસી નાખી દઉં તરત જ. મનોરંજન કરાય, આનંદ થાય, હસવાનું થાય, બધું થાય, પણ ભૂસી જાય તરત ચિત્ત ઉપર કે એના આંકડા ન પડવા જોઈએ ચિત્ત ઉપર તો થાય બધું. એટલે જીવન કેમ સુધરે એ રીતે રહેવું. દુર્યોધન પાપાનું બંધ બાંધી નરકે ગયો, જ્યારે પાંડવોએ હવળો ઉપયોગ કર્યો, પુણ્યથી પુણ્યના બંધ બાંધી અને ધર્મને પામીને મોક્ષ ગતિ કરી. તો તોરલ, ગંગા સતી, લીલમ આ બધી માતાઓના સમયમાં કાંઈ બીજી માતાઓ નહીં હોય, પણ જો આ બધાએ હવળો ઉપયોગ કર્યો છે. એમ આપણે સ્વર્ગે જવું કે નરકે જવું એ આપણા હાથની વાત છે. શ્રીમદ રામજી બાપાએ લખ્યું છે કે સ્વર્ગે જાય કે નરકે જાય, જાવામાં જુદો નથી. બ્રાહ્મણ ભંગી થાય, થાવામાં જુદો નથી. રાજા થાય, સિપાહી થાય, થાવામાં જુદો નથી. એમ બધા કરણીના સોદા છે. અત્યારે કોઈ દેવ થયા છે, કોઈ ઇન્દ્ર થયા, રાજા થયા, ભીખ માગતા ભિખારી થયા, ઝાડ થયા. પિતા એક જણાને બહુ ખરાબ માણસ, પૈસો બહુ, પછી એના કોઈ પ્રેયસીનો જન્મદિવસ એ જતો તો બધું લઈને, એ પડ્યો એમાં બધું ઘેરી હવે નકામું થઈ ગયું. વાગ્યું પડ્યું, વાર લાગી. પછી જ્યાં સંત રહેતા તે માટી અડી ગઈ, ગાળે પડ્યો ને ચરણ વિરેજ એમાં ભાવ સુધરી ગયો. દાનમાં કે આપી દો હવા, જ્યાં જરૂર હતી બધાની ત્યાં દાન આપ્યું ને પછી થોડો સમય પછી મોત આવ્યું એટલે તમને કે 2 મિનિટ માટે સ્વર્ગમાં રાજા બનશો. તમે એવું કાર્ય કર્યું છે, 2 મિનિટ માટે તમને ઇન્દ્રપદ સોંપવામાં આવશે. બોલો, પછી નરક કાયમ માટે છે. પછી તમારે કાયમ માટે નરક શું કરવું છે? થોડો વિચાર કર્યો કે પહેલા ઇન્દ્રપદ ભોગવું. પછી ઇન્દ્રપદનું 2 મિનિટ આપ્યું. 2 મિનિટ બેહારો તરત કે ઐરાવત હાથી વિશ્વામિત્રને આપી દો, આ ફલાણા ઘોડા સોનું આમ તેન ઋષિમુનિઓને આપી જ દો. બધું આપવા 2 મિનિટનો સાથ કરી નાખ્યું કે હવે કાયમ માટે તમે ઇન્દ્ર બની શકો. ભાવ સારા ભાવ કર્યો થોડીક વાર, એમાં ક્યાં ભૂખો રહ્યો? આપણને રોકી રાખે પૈસા. ભાવ થયો હોય તો પાછો ખાલી દે. ભાવ થયો હોય ને આટલું આમ કરવું હો, અત્યારે ને જવા દે 2 મહિને પૂછ્યું ભાવ પાછો જતો પાછો દબાઈ દે. ભાવ દબાઈને પછી પાછો રવા દો કે પછી રાખે. એ કરતા ભાવ બગડી જાય, કંઈક આવી જાય, આવરણ આવી જાય, પછી ના થઈ જાય. એક જણાના છોકરા નહોતા થતા તે ભગવાનને કે આપણે કંઈક કરો કે ઠાકોરજીને કે ઘરાણા કરાવશું, શણગારશું, આપણે દીકરો દીકરી થાય છે. હા, દીકરી થઈ, નામ પડ્યું લાલી. લાલી પાડ્યું ને પછી કે હવે આપણે બધું ભગવાનનું કર્યો કરી નાખો કે એની પત્ની કે અત્યારે નહીં કે 6 મહિને મોટી થાય પછી મોટી થઈ પછી એમ કરતાં કે ઓલી 2-4 અઠવાડિયું થાય ને કે લાલીનું આપણે બધું ભગવાનને કીધું છે કરી નાખો ને, ઠાકોરજીને શણગારવાનું.
ટકાતા જ નહીં, હક પણ કરશું તાર કરશું, હક પણ કરશું તાર કરશું, એમ કરતા કરતા લાલી મરી ગઈ. તો શેઠાણી પાગલ જેવા થઈ ગયા, પાગલ જેવા થયા ને પછી શેઠ તો બગડ્યું નહીં, સારું જ, પણ શેઠાણી પાગલ જેવા થઈ ગયા, રોજ રોજ રોજ. પછી એક દાડો એક જણો આવ્યો કે ક્યાંથી આવો કે આને કે પછી મજાક થઈ, સ્વર્ગમાંથી સ્વર્ગમાં થાય જે કે મારી લાલી છે અહીંયા પછી કેવું છે એ કશું સહી નહીં છે, ખાવા પીવા કશું પહેરવા દુઃખી છે લાલી, તો તે બધું લઈ જાઓ, રામ ઢગલા કરી કપડાં, મીઠાઈ, ખાવાનું, ઘરમાં જેટલું હતું એ હોવાનું બધું આપી દીધું, ચાંદીનું હોવાનું વીડી. પછી બોલ્યો કે આમ બહુ સમય લાગે કે સ્વર્ગમાં જતા, તમારે જલ્દી પહોંચાડવું હોય તો ઘોડું આપો તમારે. શેઠની ઘોડી લઈને પછી ઉપડ્યો. શેઠ ઘરે આવ્યા કે કેમ આમ કર કે લાલી હા તો બધું મોકલાય, લાલીની ગાડી, લાલી તો મરી જઈ શકે કારણ કે સ્વર્ગમાંથી માણસ આવ્યો હતો કે બધું આપી દીધું. અરે ગાડી તમને ખબર પડી ગઈ, પાડોશને ઘોડું માગી અને જાય, ઓલો કપડાં પછી ઉપડી ગયો. પછી ઓલો કે એ ઊભો રહે કે લાલી લેખન કોઈ ના દેખે, પાછો જા હવે નહીં મળે. લાલી લેખે કોઈ ના દેખે, હવે તું ગમે એમ કરતો પાછું નહીં આવે, એમ જતું રહ્યું. આ એવું કહે છે ને, તો ભલે ન બને કશો વાંધો આપવા લેવાની, પણ ભાવ બગાડવાની, ભાવ સારા રાખી એવું કરવું. પછી આપણને ન મળે પંખાને મોટું કાઢી મચ્છર કરડે. અહીંયા આવા છે બોલે બે આવા છે બે આવા. આવડા મેં કીધું કાલે ધ્યાન રાખો બરાબર, કે આ ચાલુ ભોજનમાં હું આમ કરું તો ઓલો ઉઠી લઈને તગડી જ નહીં થાય. મચ્છર કરડે ને પંખા એટલે ગોતાય પણ મેળ પડે. સદગુરુ ભગવાન કી જય. લો 1 કલાક આપી દીધો બરાબર. લાલી નીકળ કોઈ ના